ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર નંબર 6 ની આપણે ગયા લેક્ચરમાં શરૂઆત કરી હતી અને ધાતુ કર્મ વિધિનો ભારતનો ઇતિહાસ આપણે ભણ્યા હતા કે ભાઈ અંગ્રેજો ઇન્ડિયામાં આવ્યા એ પહેલાં ઇન્ડિયા કેટલું બધું આગળ હતું ધાતુ કર્મ વિધિમાં, ધાતુના શુદ્ધિકરણમાં. બરાબર. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર આગળ વધારીએ એ પહેલાં ધાતુના પ્રાપ્તિ સ્થાન તમારા સિલેબસમાંથી હટાવવામાં આવ્યા છે, એટલે આપણે એના વિશે કોઈ પ્રકારની વાત કરીશું નહીં. બરાબર. એટલે આ કોઈ વસ્તુ આપણે ભણવાની નથી, કારણ કે આમાંથી તો અઢળક પ્રમાણમાં લેક્ચર બનતા હતા. બરાબર. પ્લસ ઘણા બધા આમાંથી MCQ બનતા હતા, પણ એ વસ્તુ અત્યારે સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તો આપણો જે સિલેબસનો પ્રથમ મુદ્દો છે એ છે અયસ્કનું સકેન્દ્રણ. એટલે કે તમારી પાસે જે ખનિજ આવે છે એ ખનિજનું સકેન્દ્રણ, એટલે કે એમાં રહેલી ધાતુનું પ્રમાણ કેવી રીતે વધારવું જોઈએ. બરાબર. ચાલો જુઓ. અનિચ્છનીય પદાર્થો જેવા કે રેતી, માટી વગેરે ને ખનિજમાંથી, અયસ્કમાંથી દૂર કરવાનું સંકેન્દ્રણ, સજાવટ, સમપરિષ્કણ તરીકે ઓળખાય છે. તમે સકેન્દ્રણ કહી શકો, સજાવટ કહી શકો કે સમપરિષ્કણ કહી શકો. બરાબર. આપણે સકેન્દ્રણ એને કહેશું. ચાલો. સકેન્દ્રણ માટે આગળ વધતા પહેલા અયસ્કનું ક્રમણ અથવા વર્ગીકરણ કરવામાં આવે છે. ચાલો, પહેલું સ્ટેપ શું છે? વર્ગીકરણ. અને યોગ્ય માપમાં કચરવામાં આવે છે. એટલે એક સરખો કદનું, એના જે કણ હોય એ બધા કણ એક સરખા કદના બનાવવામાં આવે છે. કચરવામાં આવે છે મતલબ કે એને દળવામાં આવે છે. તે કેટલાક તબક્કાઓનો સમાવેશ કરે છે અને આ તબક્કાઓની પસંદગી હાજર ધાતુ સંયોજનોના અને ગેંગના ભૌતિક ગુણધર્મો પર આધાર રાખે છે. ગેંગના ભૌતિક ગુણધર્મ એટલે કે એમાં જે ખનિજ અયસ્કના કણો છે એ કણના ગુણધર્મ અને તમારે જે ધાતુ અલગ કરવી છે એ ધાતુ કયા સંયોજન સ્વરૂપે છે એના આધારે એનું વર્ગીકરણ થાય. બરાબર. બીજી વસ્તુ કે ભાઈ ધાતુનો પ્રકાર અને પ્રાપ્ય સગવડતાઓ અને પર્યાવરણીય પરિબળ, આ ત્રણ વસ્તુને પણ એમાં ધ્યાનમાં લેવાની. એટલે ટોટલ 5 વસ્તુના આધારે એનું વર્ગીકરણ થાય કે કયા પ્રકારનું ધાતુનું સંયોજન છે, એ સંયોજનના કેવા ગુણધર્મ છે, ધાતુ કયા પ્રકારની છે, તમારી પાસે કયા કયા પ્રકારની સગવડ છે અને તમારી આજુબાજુ પર્યાવરણના પરિબળ કેવા છે. આ 5 વસ્તુના આધારે હું એનું વર્ગીકરણ કરીશ. બરાબર. ચાલો. તો સૌથી પહેલું સ્ટેપ આવે છે જલીય પ્રક્ષાલન, એટલે કે હાઇડ્રોલિક વોશિંગ. પહેલાં તો પાણી વડે સાફ કરો અને સાથે આપણે ઘનતાને પણ એમાં ગુણધર્મ તરીકે ઉપયોગમાં લેશું. જોવો જોઈએ. આ પદ્ધતિ ખનિજ અયસ્કની અને ગેંગ કણની વિશિષ્ટ ઘનતાના તફાવત પર આધારિત છે. તમારી અશુદ્ધિઓના કણની ઘનતા અને તમારા ખનિજની ઘનતા, એ બેની ઘનતાના તફાવતના આધારે હું એને અલગ કરીશ. એટલે કે તે ઘનતા અલગીકરણ છે. જલીય પ્રક્ષાલનનું બીજું નામ થશે ઘનતા અલગીકરણ. જોવો જોઈએ. આ એક પ્રક્રમમાં ઉપર તરફ જતા પાણીના વહેણનો ઉપયોગ પાવડર કરેલી અયસ્કને ધોવા માટે વપરાય છે. હાલો. ઉપર તરફ જતા પાણીના વહેણમાં હું મારો પાવડર કરેલો જે જથ્થો છે એ જથ્થો એમાં ઉમેરીશ. એટલે શું થશે? તો એમાં જે હલકા ગેંગના કણો છે, એટલે કે અશુદ્ધિના કણ છે, એ ધોવાઈ જશે અને મારી જે ખનિજ છે એ ભારે ખનિજ પાછળ રહી જશે. સમજાણું? વજનદાર વસ્તુ જશે નહીં. એટલે બંને વસ્તુ અલગ થઈ ગઈ. આ પહેલો રસ્તો છે. બરાબર. ત્યાર પછી રસ્તા નંબર 2, ચુંબકીય અલગીકરણ. લોખંડ ધરાવતી અયસ્કમાં આનો ઉપયોગ થાય. હવે લોખંડ કાં તો અયસ્કમાં હોય કાં તો ગેંગ કણની અંદર હોય. ગેંગ કણ એટલે તો એ અશુદ્ધિ સ્વરૂપે હોય. સમજાણું? જોવો જોઈએ. આ અયસ્ક સંયોજનોના ચુંબકીય ગુણધર્મમાં તફાવતને આધારિત હોય છે.
એટલે એક વસ્તુ ચુંબક વડે આકર્ષિત હશે અને એક નહીં હોય. જોવો જોઈએ, અયસ્ક અથવા ગેંગ એટલે કે અશુદ્ધિ બેમાંથી એક ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષિત થવા સક્ષમ હશે તો એનું અલગીકરણ થાય. જેમ કે આયનની અયસ્ક ચુંબક વડે આકર્ષાય છે, તેથી બિન ચુંબકીય અશુદ્ધિઓ ચુંબકીય રીતે અલગ કરી શકાશે. હવે આયરનની જે અયસ્ક છે એને દળેલી રાખવાની એટલે પાવડર. આયન અયસ્કનો પાવડર ચુંબકીય રોલર પર ફરતા કન્વેયર બેલ્ટ પર પડવા દેવામાં આવે છે, જેના બીજા છેડે ચુંબક રાખેલું હોય છે, જેથી ચુંબકીય પદાર્થ બેલ્ટ તરફ આકર્ષાયેલા રહી અને બેલ્ટની નજીક પડે છે. એકદમ સિમ્પલ આકૃતિમાં જુઓ તો અહીંયાથી તમે દળેલી અયસ્ક નાખો છો, આ બેલ્ટમાં એ આગળ જાય છે. હવે જે ચુંબકથી આકર્ષાય છે એ આ બાજુ આવે છે, જે નથી આકર્ષાતું એ બીજા ખાનામાં જાય છે. બરાબર. ત્યાર પછી ત્રીજી અને મોસ્ટ આઈએમપી પદ્ધતિ આ ચેપ્ટરમાંથી છે ફીણ પ્લવન પદ્ધતિ. આ ચેપ્ટરની સૌથી અગત્યની મોસ્ટ આઈએમપી પદ્ધતિ. બરાબર. સૌથી પહેલા કેના માટે વપરાય? તો ભાઈ સલ્ફાઇડ યુક્ત અયસ્ક માટે વપરાય છે. કેના માટે વપરાય છે? સલ્ફાઇડ યુક્ત અયસ્ક. આ બધી વસ્તુ તમે 10માં ભણી જ ગયા છો. બરાબર. ચાલો જુઓ. સૌથી પહેલા તો હું પાવડર કરેલી અયસ્ક લઈશ, એને પાણી સાથેનું નિલંબન બનાવીશ, એટલે પાણીમાં એનું સસ્પેન્શન દ્રાવણ બનાવીશ. ક્લિયર આખી વસ્તુ? બરાબર. ચાલો અહીંયા જુઓ, મેં પાણી સાથે અયસ્ક લીધું છે આમાં. બરાબર. તેમાં સંગ્રાહક અને ફીણ સ્થાયીકારક ઉમેરવામાં આવે છે અને એમાં હું એવી વસ્તુ ઉમેરીશ જેનાથી જે ફીણ બને એ બનેલા જ રહીએ. હાલો, પહેલાં મેં એમાં પાણી લીધું, પાણીમાં પાવડર કરેલી સલ્ફાઇડ યુક્ત અયસ્ક નાખી અને પછી આપણે ઓલું દહીં બનાવી, દહીંમાંથી છાશ બનાવી ત્યારે ઓલું ઘણા બધા જૂના મૂવીના અંદર પછી ખાસ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને લગતી સિરિયલ આવે એમાં યશોદા મૈયા તમને ખબર હોય તો ઓલું વલેણું હલાવે આમાં. બરાબર. એનો ઉપયોગ કરીશું અહીંયા, જેથી કરીને પાણી અને અયસ્ક વ્યવસ્થિત ભેળવાઈ જાય અને ઉપરથી સતત હવા ઉમેરતો રહેશે એટલે એમાંથી ફીણ બનશે અને એ ફીણ બનતા રહીએ અને સ્થાયી રહીએ એટલા માટે એમાં ફીણ સ્થાયીકારક પદાર્થ નાખેલો છે. બરાબર. હાલો, સંગ્રાહકો કેવા? તો ભાઈ પાઇન ઓઇલ છે, ફેટી એસિડ છે, ઝેન્થેટ છે, આવી બધી વસ્તુ એમાં ઉમેરવામાં આવે છે. ખનિજ કણોની બિન આર્દ્રતા એ વધારે છે. બિન આર્દ્રતા વધારે છે મતલબ કે જો સલ્ફાઇડ યુક્ત ખનિજ છે અયસ્ક એ તમારા પાણીમાં ઓગળશે નહીં, પરંતુ એ ઝેન્થેટ છે, પાઇન ઓઇલ છે, ફેટી એસિડ છે એના કણો સાથે ચોંટી જશે. બરાબર. અને જ્યારે એના ફીણ બને છે ત્યારે આ બધા ફેટી એસિડ, ઓઇલ અને ઝેન્થેટના ફીણ સાથે સલ્ફાઇડ ખનિજ ચોંટી જાય છે કારણ કે એને બિન આર્દ્ર બનાવે છે. બરાબર. અને ફીણ સ્થાયીકારકો કયા? તો ભાઈ ક્રેસોલ છે, એનિલિન છે, એના જેવા ફીણ સ્થાયીકારક હું એમાં ઉમેરીશ જે ફીણને સ્થાયી કરશે. ચાલો, હવે સંગ્રાહકો છે એ શું કરે છે? તો ભાઈ મારી જે અયસ્ક છે સલ્ફાઇડ યુક્ત એને ચોંટાડે છે. એટલે જો લખેલું છે ખનિજના કણો તેલ વડે ભીંજાય છે જ્યારે ગેંગ કણો પાણી વડે ભીંજાય. અશુદ્ધિ છે એ પાણીમાં ભીની થઈ જાય એટલે તળિયે રહી જશે. ઘૂમતું પેડલ મિશ્રણને શોભિત કરે છે એટલે કે એને ફેરવે છે અને તે હવામાં ખેંચે છે જેના પરિણામે ફીણ બને છે. હવા તમે અંદર નાખો છો એટલે સાથે ફીણી બનવાના જ છે અને આ ફીણ છે એ ખનિજના કણોને ઉપર લઈ જાય છે. ફીણ હલકું છે તેથી એને આપણે ત્યાંથી તારવી શકીએ છીએ. તમને ખબર હોય છાશમાં માખણ બને ને તમે કેમ એને તારવી લ્યો, એની જેમ આ ફીણને એમાંથી તારવી લેવામાં આવે અને ત્યારબાદ એને ધોઈ અને એમાંથી આપણી ખનિજના કણોને દૂર કરવામાં આવે, સૂકવવામાં આવે. બરાબર. જો કેટલીક વખત તેલ અને પાણીનું પ્રમાણ નક્કી કરીને નાખવામાં આવે છે અથવા તો અવનમક ડિપ્રેઝન્ટ ઉમેરીને બે સલ્ફાઇડ અયસ્કોનું અલગ કરવાનું પણ શક્ય છે. મારે આમાંથી બે અલગ કરવી હોય તો એના માટે હું શું ઉમેરીશ? અવનમક ઉમેરીશ, જેને ડિપ્રેઝન્ટ કહેવાય. હવે દરેક વસ્તુ માટે અવનમક અલગ અલગ હોય. જેમ કે ZNS અને PBS છે
એને તમારે અલગ કરવા છે અયસ્કમાંથી, તો તમારે અવનમક તરીકે NaCN ઉમેરવું પડે, બરાબર. એનાથી થાય શું, તો એ ZNSના ફીણ ન બનવા દે, એ માત્ર PBSના જ ફીણ બનાવે. સમજાણું? ક્લિયર? તો આ થઈ આપણી ફીણ પ્લવન પદ્ધતિ, બરાબર. ચાલો, નવસર્જક ધોબણ. જો કોઈ વૈજ્ઞાનિક સ્વભાવનો વ્યક્તિ હોય અને અવલોકન માટે સજાગ હોય તો તે ચમત્કાર કરી શકે છે. હાલો, એક ધોબણને પણ નવસર્જન કરવાનું મન હોય છે. તેણી, હવે વાર્તા છે, ધ્યાનથી સાંભળજો. એક ધોબણની વાર્તા છે, ધોબીની ઘરવાળી ધોબણ, બરાબર. હવે એ ધોબણ છે એ ખાણિયાના બધા જ ઉપવસ્ત્રો ધોતી હતી, ત્યારે એને એક નવીન વસ્તુ આઈડિયા આવ્યો કે ધોવાના ટબના તળિયામાં રેતી અને એક સરખી ધૂળ પડી છે. જે ખાસ હતું એ હતું કે ખાણમાંથી કોપર ધરાવતા સંયોજનના કણો કપડા પર આવતા હતા અને તે સાબુના ફીણ સાથે સંયોજાઈને ઉપરના ભાગમાં આવતા રહેતા હતા, જ્યારે રેતી અને ધૂળ બધું તળિયે જતું રહેતું હતું. તેણીના ગ્રાહકોના એક શ્રીમતી કેરી એવસરન રસાયણશાસ્ત્રી હતા પોતે. ધોબણે એને આ વાત કીધી. કોને કીધી ભાઈ? તો ભાઈ આજે કેરી એવર્સન નામની રસાયણશાસ્ત્રી હતી, ઓલી ધોબણે આવીને એને બધું કીધું કે ભાઈ આવું થાય છે. એટલે રસાયણશાસ્ત્રીને તો ખબર પડી ગઈ ને ભાઈ તરત જ કે કોપર સંયોજનોને તેના ખડકીય અને ભૂમિય પદાર્થોથી મોટા પાયા પર દૂર કરવા માટે આ પદ્ધતિ આપણે વાપરી શકીએ. અને ત્યાંથી ફીણ પવન પદ્ધતિની શોધ થઈ, બરાબર. એ સમયે કોપરની એ જ અયસ્ક નિષ્કર્ષણમાં, જેમાં ધાતુ સવિશેષ પ્રમાણમાં હોય, એમાં જે વપરાતી હતી. પરંતુ હવે તો ભાઈ આ સિદ્ધાંત ઉપરથી ફીણ પ્લવન પદ્ધતિની શોધ થઈ અને નિમ્ન કક્ષાની, જેમાં કોપરનું ઓછું પ્રમાણ હોય, એમાંથી પણ ફીણ પ્લવન પદ્ધતિ ઉપયોગ કરી આપણે કોપર બહાર કાઢી શકતા હતા. અને દુનિયામાં કોપરનું ઉત્પાદન એ વાતથી વધી ગયું અને કોપર સસ્તી થઈ ગઈ, બરાબર. પહેલાં મોંઘું હતું કોપર. ચાલો, ત્યાર પછીનો આપણો ટોપિક છે લીચિંગ, જેનું ગુજરાતી નામ થાય નિક્ષાલન. ખાસ ધ્યાનથી સાંભળજો, આ સૌથી અગત્યનું છે, બરાબર. ચાલો, એમાંથી આ તમે ભણી ગયા છો. બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. હાલો, નિક્ષાલન સામાન્ય રીતે અયસ્ક, જો કોઈ દ્રાવકમાં દ્રાવ્ય હોય એના માટે ઉપયોગમાં લેવાય છે. સિદ્ધાંત ખાસ જોજો. તમારી કાચી ધાતુ એટલે કે અયસ્ક ખનિજ જો કોઈ એક પર્ટિક્યુલર દ્રાવકમાં દ્રાવ્ય હોય તો એ દ્રાવકનો ઉપયોગ કરો તો એને લીચિંગ કહેવાય, નિક્ષાલન કહેવાય. એમાં સૌથી પહેલાં હું નિક્ષાલનનો ઉપયોગ કરીશ બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન કરવા માટે, બરાબર. ચાલો જોવો જોઈએ હવે એમાં. તો ભાઈ એલ્યુમિનિયમનું અન્ય અયસ્ક બોક્સાઇટ છે, મુખ્ય છે એ, જેમાં સામાન્ય રીતે SiO2 નામની અશુદ્ધિ હોય, આયરન ઓક્સાઇડ હોય FeO, પછી ટાઇટેનિયમ ઓક્સાઇડ હોય TiO2, આ બધા અશુદ્ધિ સ્વરૂપે રહેલા હોય છે. હાલો, પદ્ધતિ જોવો, એકદમ સરળ ને સિમ્પલ પદ્ધતિ છે. ચૂર્ણ કરેલી અયસ્ક એટલે કે પાવડર સ્વરૂપની અયસ્ક. તાપમાન યાદ રાખજો, 473 થી 523 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું, 35 થી 36 બાર દબાણ આપવાનું અને NaOHના સાંદ્ર દ્રાવણ સાથે એને ગંથરિત કરવાની છે, એટલે એમાં ઓગાળવાનું છે. આવું કરશો એટલે તમારા અયસ્કની અંદર જેટલું Al2O3 છે એ સોડિયમ એલ્યુમિનેટ બની અને એમાં ઓગળી જશે. સોડિયમ એલ્યુમિનેટ બની અને તમારા NaOHના દ્રાવણમાં ઓગળી જશે અને અશુદ્ધિમાં SiO2 પણ સોડિયમ સિલિકેટ બનાવીને ઓગળી જશે. પણ બાકીની બે અશુદ્ધિ જે છે, ટાઇટેનિયમ ઓક્સાઇડ અને આયરન ઓક્સાઇડ, એ અયસ્ક નહીં બનાવે. એટલે બે અશુદ્ધિ નીકળી ગઈ. હવે એક અશુદ્ધિ વધી, સિલિકોન ડાયોક્સાઇડ, બરાબર. હવે સિલિકોન ડાયોક્સાઇડને કેવી રીતે કાઢવાનું ભાઈ આમાંથી, એની વિશે આપણે ડિટેલમાં જોઈએ. ચાલો, આ આખી પ્રક્રિયા પહેલાં આપી છે. Al2O3 NaOH સાથે જોડાશે અને સાંદ્ર દ્રાવણ હતું એટલે પાણી પણ હશે. શું થશે એમાંથી? સોડિયમ એલ્યુમિનેટ બનશે, NaAlO4, બરાબર. હવે દ્રાવણમાંનો એલ્યુમિનેટ CO2 વાયુ પસાર કરવાથી જળયુક્ત Al2O3 માં અવક્ષેપન પામે છે.
તો હવે પાણીમાં કોણ રહી ગયું? સોડિયમ સિલિકેટ, બરાબર. અને આપણો જે અયસ્ક હતો એ અયસ્ક આપણે ઘન સ્વરૂપે અલગ કરી લીધો, બરાબર. હાલો, મારી પાસે જે સોડિયમ એલ્યુમિનેટ હતું એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેં પસાર કર્યો, એટલે એમાંથી સોડિયમ OH સાથે અને CO2 સાથે જોડાઈ સોડિયમ બાયકાર્બોનેટ બનાવી નાખે છે. જ્યારે Al2O3 છે એ પાણીના અણુ સાથે જોડાઈ અને જળયુક્ત એલ્યુમિના બનાવે છે, બરાબર. અને આ જે તાજું બનાવેલું Al2O3 છે એને હું બીજા પાત્રમાં ઉમેરી અને અવક્ષેપણની પ્રક્રિયાને ઝડપી પણ બનાવી શકું છું, બરાબર. સોડિયમ સિલિકેટ પાણીમાં રહી જશે, એને કાંઈ નહીં થાય. અને જળયુક્ત એલ્યુમિનાને હું એમાંથી ગાળી લઈશ, કેમ કે એ ઘન સ્વરૂપે આવી ગયું, અને બહાર કાઢી લઈશ. પછી એને ગરમ કરીશ એટલે એમાંથી પાણી ઉડી જશે બધું, અને મને શુદ્ધ એલ્યુમિના મળશે. આ પદ્ધતિને બેયર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, 10મામાં આવતી બેયર પદ્ધતિ. તાપમાન યાદ રાખજો, પાણી ઉડાડવાનું 1470 કેલ્વિન તાપમાન જોશે, બરાબર. ચાલો હવે લીચિંગના બીજા ઉદાહરણ આપ્યા છે તમને, જોવો જોઈએ. સિલ્વર અને ગોલ્ડ બંનેની ધાતુ કર્મ વિધિમાં જે તે ધાતુનું NaCN અથવા તો KCN ના દ્રાવણ મંદ દ્રાવણ સાથે હવાની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે અને ત્યારબાદ વિસ્થાપિત ધાતુ વિસ્થાપન દ્વારા એ ધાતુ મેળવી શકાય છે. જો એકદમ સરળ વસ્તુ છે. આ M એટલે કાં તો સોનું કાં તો ચાંદી, બરાબર. એની હું સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીશ, કાં તો સોનાની કાં તો ચાંદીની હું સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીશ, બરાબર. એટલે આ રેડોક્સ પ્રક્રિયા છે. પહેલી વસ્તુ M+1 બનશે અને સંકીર્ણ બનાવશે, બે સાયનાઇડ સાથે જોડાશે, એટલે આખું તો માઇનસ થયું ને, કેમ કે M તો +1 છે ને સાયનાઇડ -1 છે. MCN બન્યું અને MCN માં હજી એક સાયનાઇડ ઉમેરાઈ ગયો, બરાબર. O2 લીધું છે, એ O2 ના લીધે 4 OH બની જશે. આમાંથી જે H+ મુક્ત થશે એ O2 ના ઓક્સિજન સાથે જોડાઈ જશે, એટલે H2O અને O2 ભેગા થઈને 4 OH બનાવ્યા, બરાબર. ક્લિયર? ચાલો, અને 8 સાયનાઇડ લીધા હતા તો મારે 4 ધાતુ જોશે, કેમ કે એક ધાતુ 2 સાયનાઇડ વાપરે છે. આખી રેડોક્સ પ્રક્રિયા છે. હવે તો તમને ખબર છે સોનું ને ચાંદી ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે, તો એનાથી સક્રિય ધાતુ વડે હું એનું અલગીકરણ કરી શકીશ, વિસ્થાપન કરી શકીશ. એટલે જો અહીંયા ઝિંક લીધું મેં ખાલી, તો ઝિંક સાયનાઇડ સાથે જોડાઈને ZnCl4-2 બનાવી નાખશે અને મારી ધાતુ છે એ અલગ થઈ જશે. એટલે આમ મને સોનું ને ચાંદી શુદ્ધ સ્વરૂપે મળે, એકદમ સરળ અને સિમ્પલ, કોઈ પણ પ્રકારના વધારે ખર્ચ વગર. ક્લિયર? ચાલો, હવે અહીંયા પહેલો પ્રશ્ન એવો આપ્યો છે કે કોષ્ટક 6.1માં જણાવેલી અયસ્કોમાંથી કઈ ચુંબકીય અલગીકરણ પદ્ધતિ વડે સંકેન્દ્રિત કરી શકાશે? તો આપણે કોષ્ટકમાંથી કઈ કઈ વાપરી શકીએ એની તપાસ કરીએ. ચાલો, આઈ રહ્યું કોષ્ટક. તો એમાંથી આયરનની જેટલી છે 1 2 3 4, પછી કોપરમાંથી કોપર પાયરેટમાં આયરન છે એટલે 5. જો બીજે ક્યાંય આયરન છે નથી, તો આ 5નું હું સકેન્દ્રણ ચુંબકીય અલગીકરણ વડે કરી શકીશ, બરાબર. અને નામ પણ યાદ રાખજો. હાલો, એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં નિક્ષાલનની સી અગત્યતા છે, તો એના વડે મને ટાઇટેનિયમ ઓક્સાઇડ TiO2, આયરન ઓક્સાઇડ અને સિલિકોન ઓક્સાઇડ જેવી અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ મળે છે અને અંદાજે 99.2% જેટલી શુદ્ધ એલ્યુમિનિયમ ઓક્સાઇડનો જથ્થો મને મારી અયસ્કમાંથી મળશે, બરાબર, લીચિંગ વડે. અહીંયા લખેલું નથી, બેયર પદ્ધતિ છે આખી, બરાબર. ચાલો, ત્યાર પછીનો આપણો મુદ્દો છે સકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુ દૂર કરવી. હવે આપણે અત્યાર સુધી શું કર્યું? તો આપણે અલગ અલગ પદ્ધતિ વડે આપણી જે ધાતુ હતી એમાંથી એક સંયોજની હતું ધાતુનું, એમાંથી અશુદ્ધિઓ બધી દૂર કરી નાખી. તો હવે આપણી પાસે જે ધાતુનું સંયોજન વધ્યું છે એ બે પ્રકારનું હશે, કાં તો એ ઓક્સાઇડ હશે અને કાં તો એ સલ્ફાઇડ હશે. મોટા ભાગે કાં તો ઓક્સાઇડ હશે, કાં તો સલ્ફાઇડ હશે ને કાં તો કાર્બોનેટ હશે, બરાબર. તો હું એને હવે ઓક્સાઇડમાં રૂપાંતર કરીશ, બરાબર. ક્લિયર? ચાલો જોવો.
સકેન્દ્રિત અયસ્કને એવા સ્વરૂપમાં પરિવર્તિત કરવા જોઈએ જેથી તે રિડક્શન માટે યોગ્ય બને. હવે ઓક્સાઇડ હોય તો ઓક્સાઇડનું તો તમે સીધું રિડક્શન કરી શકશો જ, બરાબર. ચાલો, જો સલ્ફાઇડ હશે તો સલ્ફાઇડને રિડક્શન પહેલાં મારે ઓક્સાઇડમાં બદલાવવું પડે. એવી રીતે કાર્બોનેટ હોય તો કાર્બોનેટને ઓક્સાઇડમાં બદલાવવું પડે, એ તો કોઈ વાંધો નથી, બરાબર. અને કારણ કે ઓક્સાઇડનું રિડક્શન બહુ સહેલું હોય, જો એટલે બે મુદ્દા આવશે. પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તન કરવાનું અને પછી ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવાનું. એટલે એનો પહેલો મુદ્દો આપણે જોઈએ. ઓક્સાઇડમાં પરિવર્તન, તમારી જે ધાતુ છે એ ધાતુનું ઓક્સાઇડમાં આપણે પરિવર્તન કરવાનું છે, બરાબર. ચાલો, પહેલા આવે છે કેલ્સિનેશન, જેને નિસ્તાપન નામનું ગુજરાતી નામ આપ્યું છે. કેલ્સિનેશન યાદ રાખવાનું. કેલ્સિનેશન એટલે કે કાર્બોનેટનો ઓક્સાઇડમાં રૂપાંતરણ. નિસ્તાપનમાં ગરમ કરવાની પ્રક્રિયા આવે છે જેથી બાષ્પશીલ દ્રવ્યો એમાંથી દૂર થઈ જાય અને ધાતુ ઓક્સાઇડ બાકી રહે. જેમ કે Fe2O3 એમાં પાણીના અણુ જોડાયેલા છે, કાટ છે. કાટમાંથી પાણીના અણુ દૂર કરવા અને ગરમ કરો એટલે એમાંથી X પાણીના અણુ છૂટા પડી જાય. એકદમ સરળ વસ્તુ, બરાબર. એવી રીતે ઝિંક કાર્બોનેટ છે, તેને ગરમ કરશો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જશે. કેલ્શિયમ કાર્બોનેટ મેગ્નેશિયમ કાર્બોનેટ છે, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય. કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ અલગ થઈ જાય. તો આ પહેલી વસ્તુ હતી જેમાં કાર્બોનેટને આપણે ઓક્સાઇડમાં બદલાયું, જેને આપણે કેલ્સિનેશન કીધું. બીજી પદ્ધતિ છે રોસ્ટિંગ, જેને ભૂંજન કહેવાય. આ હવાની ગેરહાજરીમાં થાય. અહીંયા હવાની હાજરી હોય, અહીંયા હવાની ગેરહાજરી હોય, અહીંયા હવાની હાજરી હોય. કેલ્સિનેશનમાં હવા નહીં દેવાની, ભૂંજનમાં હવા દેવાની. ચાલો, ભૂંજનમાં અયસ્કને ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને હવાના નિયમિત પુરવઠા સાથે ગરમ કરવામાં આવે છે જેથી સલ્ફાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડમાં બદલી જાય. જોવો જોઈએ, ZnS ને ગરમ કરો એટલે ZnO ને SO2 નીકળી ગયું. PbS ને ગરમ કરો PbO, SO2 નીકળી ગયું. Cu2S ને ગરમ કરો Cu2O બન્યું ને SO2 નીકળી ગયું. CuS ને ગરમ કરો CuO બનશે, SO2 નીકળી જશે. ટૂંકમાં આપણે સલ્ફરને કાઢીને ઓક્સિજન નાખી દીધો. સિમ્પલ વસ્તુ, બરાબર. ચાલો, હવે આ એક વાક્ય, આ એક વસ્તુ ખૂબ અગત્યનું છે, અહીંયાથી ખાસ ધ્યાન આપજો. કોપરની સલ્ફાઇડ અયસ્કને પરાવર્તનની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. જો કોપર માટે સ્પેશિયલ વસ્તુ છે, પરાવર્તનની ભઠ્ઠીમાં એને ગરમ કરવામાં આવે છે. જો આયરન અયસ્ક ધરાવતું હોય તો તેને ગરમ કરતા પહેલા તેમાં સિલિકા પણ ઉમેરવામાં આવે છે. આયરન ઓક્સાઇડ આયરન સિલિકેટના ધાતુમલ સ્લેગમાં રૂપાંતર પામે છે અને કોપર મેટ સ્વરૂપે નીપજે છે. કાંઈ ખબર ન પડી. હવે પ્રક્રિયા જોઈને સમજાશે. જો સૌથી પહેલા શું કીધું, તો ભાઈ મારી પાસે કોપર સલ્ફાઇડ છે અને એમાં આયરન છે. કોપર સલ્ફાઇડ છે ને એમાં આયરન છે, મતલબ કે કોપર પાયરાઇટની વાત કરે છે. જો તમને આપણે કોષ્ટક આપણે જોયું ને, એમાં જો કોપર પાયરાઇટ જોયો CuFeS2 છે, એમાં આયરન છે અને કોપર સલ્ફાઇડ છે, બે વસ્તુ છે. તો હવે શું કરવાનું? અથવા તો એવું બને કે એની અંદર કોપર આયરન સલ્ફાઇડ પહેલેથી હાજર હોય. સૌથી પહેલાં તો હું આયરન સલ્ફાઇડને આયરન ઓક્સાઇડમાં બદલાવીશ. તમને ખબર છે રોસ્ટિંગથી બદલી જાય. હવે જે આયરન ઓક્સાઇડ છે એની હું રેતી નાખીશ એમાં. રેતી એટલે કે સોડિયમ સિલિકેટ, સિલિકોન ડાયોક્સાઇડ. રેતી એટલે તો રેતી અને આયરન ઓક્સાઇડ ઊંચા તાપમાને ભેગા થઈ અને સ્લેગ બનાવે, જેને ધાતુમલ ગુજરાતી નામ આપી દીધું સ્લેગને, FeSiO3, બરાબર, આયરન સિલિકેટ. અને આ જે સિલિકેટ છે એ કોપર મેટ બનાવશે, એટલે કે Cu2S અને FeS સાથે હશે. એમાં ઉત્પન્ન શું થશે? તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બહાર નીકળી જશે અને H2SO4 બહાર નીકળી જશે, બરાબર. એટલે કોપર મેટ એ શું ધરાવે છે એ ખાસ યાદ રાખવાનું. એ Cu2S ધરાવે છે, FeS ધરાવે છે. હવે અલગ કેમ કર્યું? તો FeS માંથી FeO બની ગયું અને રેતી નાખી હતી એમાંથી સ્લેગ બની ગયું, એટલે સ્લેગ એમાંથી અલગ થઈ જશે આખો, બરાબર. અને Cu2S છે એ CuO માં રૂપાંતર પામી ગયું, એટલે બન્યું શું? તો SO2 બહાર નીકળી ગયું અને
આ SO2 નો વપરાશ ક્યાં કરીશું? H2SO4 બનાવવામાં કરીશું. બરાબર? આ આપણો પહેલો ભાગ હતો, જેમાં આપણે કેલ્સિનેશન એટલે કે નિસ્તાપન કર્યું અને રોસ્ટિંગ એટલે કે ભૂંજન કર્યું. ચાલો, બીજો ભાગ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. હવે જે મારો ઓક્સાઇડ છે એ ઓક્સાઇડમાંથી હું ઓક્સિજન કાઢી લઈશ, એટલે એનું રિડક્શન થઈ ગયું. ઓક્સિજન દૂર કરો એને રિડક્શન કહેવાય. એના માટે હું રિડક્શન કરતા વાપરીશ. ભાઈ, જે ધાતુનો ઓક્સાઇડ હોય એના આધારે નક્કી થાય કેટલો શક્તિશાળી રિડક્શન કરતા વાપરવો. બરાબર? જો ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે રિડક્શન કરતા વપરાશે. કાર્બન વપરાય, કાર્બન મોનોક્સાઇડ વાપરી શકો, કે એના કરતાં કોઈ સક્રિય ધાતુ પણ વાપરી શકો. અને એની સાથે એને ગરમ કરો તો તમારા ધાતુમાંથી ઓક્સિજન નીકળી જશે અને ધાતુ તમને શુદ્ધ સ્વરૂપે મળશે. કેટલાક ધાતુ ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામે છે, જ્યારે કેટલાકના રિડક્શન ખૂબ જ મુશ્કેલ હોય છે. રિડક્શનનો અર્થ એવો કે ધાતુ આયન દ્વારા ઇલેક્ટ્રોન મેળવવું, એટલે કે ઓક્સિજન દૂર કરવું. અને આમાંથી બેમાંથી કોઈ પણ કિસ્સામાં આપણે એને ગરમ તો કરવું જ પડે. બરાબર? ચાલો, તો અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો સૌથી પહેલાં આપણે અશુદ્ધિઓ દૂર કરી, પછી આપણા સંયોજનને ઓક્સાઇડમાં બદલાવ્યું, અને પછી ઓક્સાઇડમાંથી આપણે ધાતુમાં એનું રિડક્શન કર્યું, એટલે આપણને અશુદ્ધ ધાતુ મળી. બરાબર? ત્યાર પછીનો જે ટોપિક છે, ચોથો ટોપિક, ધાતુ કર્મના ઉષ્માગતિકીય સિદ્ધાંતો, એ તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે. એટલે ટોપિક નંબર 4 વિશે આપણે કોઈ પ્રકારની અહીંયા વાત કરવાની થતી નથી. બરાબર? એ ચોખ્ખું આખું સિલેબસમાંથી કાઢી નાખ્યું છે, એટલે આપણે જોવાનું નથી. ટૂંકમાં એમ કહી શકો કે અઘરો પોર્શન તમારા સિલેબસમાંથી એ લોકોએ કાઢી નાખ્યો આખો. બરાબર? ચાલો, હવે અહીંયા જુઓ પ્રશ્ન. મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરે છે, તેની શરતો સૂચવો. જોવો જોઈએ. આમાં બેયમાં મેં અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવ્યું ને અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવ્યું. બરાબર? હવે એ વક્રની વાત કરી છે, તો એ વક્ર તો આપણા સિલેબસમાં નીકળી ગયા. તો આ પહેલો પ્રશ્ન નીકળી ગયો. પછી ઉષ્માગતિકીય શબ્દ આવી ગયો, નથી સિલેબસમાં. હાલો, રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે સરળ બને છે? તો આ પણ એન્ટ્રોપી એન્થાલ્પીને લગતો છે, એટલે એ પણ આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે. ત્યાર પછી ઉપયોગો 6.4.1 કાઢી નાખ્યું છે, એ આપણા સિલેબસમાં નથી. બરાબર? એટલે હું અહીંયા ચોકડી મારતો જાઉં છું બધે. ક્યુપ્રસ ઓક્સાઇડ, કોપરનું નિષ્કર્ષણ નથી. ઝિંકનું નિષ્કર્ષણ કાઢી નાખ્યું છે. ત્યાર પછી પાંચમો મુદ્દો જોઈએ તો એ પણ તમારા સિલેબસમાંથી દૂર કરવામાં આવેલો છે. એટલે હોલ હેરાઉલ પદ્ધતિ નીકળી ગઈ, વાદભઠ્ઠી નીકળી ગઈ. પ્રશ્ન જોવો જોઈએ. જે જગ્યા પર નિમ્ન કક્ષાનો કોપર અયસ્ક પ્રાપ્ય છે અને ઝિંક અને આયરનનો ભંગાર પણ પ્રાપ્ય છે, આ બંને ભંગારમાંથી કયો ભંગાર નિક્ષાલન કરેલી અયસ્કનું રિડક્શન કરવા માટે વધુ ઉપયોગમાં લેવાશે? તો એ આપણે ભણ્યા નથી, તો એ પ્રશ્ન જ ભણવાનો ન આવે. બરાબર? ત્યાર પછીનો મુદ્દો છે ઓક્સિડેશન અને રિડક્શન. એ સિલેબસમાં છે, તો આપણે ઓક્સિડેશન રિડક્શનથી નેક્સ્ટ લેક્ચરમાં ફરી શરૂઆત કરીશું. બરાબર? તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.